યાર પાણી બહુ ભરાઈ ગયું હે પેલી બાજુ તો બહુ પાણી શેરવાનું બધી પતી હારી આ મારો બેટો કાર્તિકનો ઘરે હતો મારો બેટો ઊભો રહેતો નહીં ગતો હવે આ ગાયો તરસે મરી હતી ગાયન કહે કાર્તિક આ મારો ક્યાં જોઈ કાર્તિક ક્યાં જોઈ યાર ગારો થઈ ગયો બોલો કાકા હવાની ભૂસી ઊભી તારી વાત જોઈ લે એ ચાલ લેવાની હા તો આ સોણ બોણ અમુક કર યાર હજુ ગાયો બપડી છે બેસી પોણી પોણી પા કાઢી ગયા ગાયને મિલતો કરી યાર તું અમારે નો યાર વયથી ભટકે માર હું તો નહીં મેલવાનો મેલ દે લે કેટલા મેલ તો લે લાકડી પકડ અને બપડી ગાયો હવાને ની ભૂખે ભૂખે બેઠી હે હા અમારી દોઈ નહીં આજે તો ગાયને દોઈ નાખો બરાબર છે એટલે આ ગાયોના પોલા બોલા બધું હું તો લેતો નહીં કોઈ હા આ ગાયા તો પુરામ બધો યાર એટલે કોરામાં જ ઊભી છે અત્યારે દોઈ લે છે હમણાં ઊભા રહે આ બધું કેવું છે આ બધું હા સારું જ છે કીચડ તમે કી બાદ ગયા હતા બતા નહીં યાર તમે કી બાદ ગયા હતા એટલે હમણાં તો ઘેર ગયો તો યાર હમણાં હવે બધું આ કરો હું તો આવો જઉં ઘરે મારે કામ આવો આવો તમારું કોમ હતું આવો કેમ હેડે આવો કોમ છે કોમ પડી મારું કોમ તો હોય ને મોટા ભાઈ છો એટલે કોમ ના હોય આ તો વિક્રમ શું કરી આખો દાડો એનો છોકરા કોમ કરે છે બાપડો યાર બોલો હા પેલું ખોડિયાર વાળું તમે 2 વીઘા વાવવા નહીં ના એ તો હાલ તો વરસાદ બધું પાણી ભરાઈ ગયું મેં પાણી ભરાઈ ગયું તો હરહાળું વાયુ હતો કોક 25 રૂપિયા આવવાના મારે તો બધું એ શોખ નહીં યાર વાવવાનો મને તો બધો કંટાળો આવે વાવવાનો તો કોક તમારે પડ્યું જોવું કેવું પડ્યું તમે કઈ મારે તો આ શેરડીમાં ખાતર નોખ્યું એટલે એવું થયું હે ને પણ તમે કઈ કર્યું ખાલી ખાતર નાખ્યું કઈ શેડા વેળા અરે પણ શેડાનું છે હતું ને વરા થયો કાલે તો બધું પલાળ્યું હવે ફૂકા એટલે નાખ્યું અને મારે તો એ બધું કઈ ઈચ્છા નહીં બધું વાવવાનું મને ખેતરનું કામ તો મને નહીં પસંદ તો શું કરવાનું હે એ તો હું મારી રીતે કઈ કરે વળી એટલે શું કરવાનું તમારે મારે તો ઈચ્છા એવી હશે કે હવે એ જમીન કાઢી જ નાખી એટલે આ તમે તો છોકરા માટે કોઈ રાખો એવું લાગતું નહીં મને છોકરા માટે છોકરા એમનું કરશે વળી એટલું છે એ વેચી રહ્યો તો શું કરશો પૈસા નહીં આવે ધંધો નહીં કરે જમીન વેચી પૈસા નહીં આવે પૈસા તો કેટલા દાડા રે એ જમીન હશે તો કાલ તો પૈસા લઈને કઈક છોકરા ધંધો તો કરશે ને છોકરા શું ધંધો કરે તમે ધંધો નહીં કરો તમારા છોકરા એવા જ પાકશે ને ધંધો કર ભાઈ એ તો બધું ગમે તે ભાગે તારે જોવાનું બધું યાર જોવું પડે ને યાર ભાઈ છે મોટો તો મારો જીવ બળે ને જીવ બળે તે પણ આવું બધું નહીં બોલવાનું જો નટુ જીવ તો બળે ને યાર ભાઈ છે એટલે કાલને દાડે અમારે કરું મારે વેચી જ મારી જમીન હારું તમારી મરજી ભાઈ તો તારે વાવવાનું મારે તો રાખવાની છે ને મારે તો છોકરા ને રાખવાની જમીન વેચી જ મારવી યાર હારું કોઈ વધો નહીં વેચી મારો એટલું વેચી મારે પછી શું કરશો તમારે આ બધું જોવાનું નહીં યાર જો તમે કીધું હા તો ભાઈ છે એટલે મારો જીવ બળે છે ભાઈ મોટા ભાઈ મારો હા હારું હારું હેરો કોઈ વધો નહીં વેચી રહો એટલે આ મારો ભાઈ તો આડો ફાટ્યો હોય જમી બેસવા બેઠો છે ને એટલે કાર્તિક વાય બોલો કાકા એટલે પેલો તારો મોટો બાતો યાર જમી બેસવા બેઠો છે ને હવે મારું શું કરવાનું આપડે સહી રાખજે તું વેચી ના દેતો હું હોય એટલી ઘડી તો રાખજે પછી તારે જે કરવું એ કરજે જેમ કે તારો મોટો બાતો હવે વેચી દેવાનો છે હવે એને કોઈ ધંધો કરવો છે નહીં કોઈ અને ફરવું છે ઓમથી ઓમને પેલાના ઘરે જાય ને પેલાના ઘરે જાય છે આખો દાડો કોઈ કરતો છે નહીં ધંધો કીધું લે ચઈ ગયા હતા કે અમૃતભાઈ ની ગયા હતા હવે અમૃતભાઈ જોડે તો કોક પૈસા લીધા હશે ઉસી ના કરે કોઈ વ્યાજે હવે આ જમીન વેચવા બેઠો છે એમ જ લઈને હાલ છે બધે હા તો હવે શું કરશે તું જોજે આપણી જમીન નહીં વેચવી એમને વેચવી હોય તો વેચી મારવાની હા આપણે જમીન તો વેચવાની જ નહીં તું આટલી રાશિ એટલે આપણે રાખવાની જ તું છે ને આપણે 2 વીઘા જેવી છે તો રાખજે તું કોઈ દાડો વેચવાનું નામ ના લેતો હો સારું અને ઘરે ખાવા બાવા બનાવ્યું કે નહીં બનાવ્યું બનાવો હા બોલો બોલો
કેમ શેના માટે? હા તો આવો લઈ જાઓ. બસ શાંતિ છે, સારું હે. તમારે કેવું હે? અરે જમીન હવે વાવવાની હતી પણ પાણી વરસાદ પડ્યો મારો બેટો કાલે તો હવે બધું વાંધો નહીં. લઈ જાઓ ને. જમીન વાઈ નહીં, પોણી બોણી બધું કમ્પ્લીટ ફરી પાણી તો હે યાર, જુઓ ને. નટુજી હા બોલો બોલો. મને વાત મળી યાર. હા આ તમારા મોટા ભાઈ નહીં ઓવે એ એમની જમીન તો વેચવા માંગે છે પણ કે મારા નાના ભાઈ ની જમીનમાં ભાગ લઈને વેચી મારું કે. હા તો એ તો હવારે મને મળ્યા હતા. મળ્યા પણ તમને ઓવે, જમીન મને કહેતા હતા કે મારે જમીન હવે વાવવાની ઈચ્છા નહીં, હવે વેચી મારવી છે. મેં ઘણા સમજાયો પણ સમજ્યા નહીં. પણ હવે ઈયન ધારી કરશે હવે આપડે એવું. પણ એ તો તમારી જમીન નું કહેતા હતા કે એ તો આની મારી જમીને જમીન વેચી ને તો વેચવા આવે તો ટોટિયા ભાગી નાખું ને. હા તો ધ્યાન હવે રાખજો. છે ને. આ તો મને વાત મળી ને મોણા એવું વિચારતો અને ઘરાક બી કમ્પ્લીટ કરે એ ભાઈ. ગરાક તો હોય આવશે ને, મારી જમીન માં આવશે ને, એની જમીન તો એમ કહેતા કે નટુ આગો પાછો જાય ને એટલે પેલો મારો પેલો છોકરો ને એને ખબર નહીં પડે ને હા, એ હું બધાને છોકરાને- વેચી મારી કે. એ છોકરો તો મારા કરતા વધારે હોશિયાર હે. એ મને એમ વાત મળી હા કે આ મારા નાના ભાઈ ની જમીન હે ને ઓવા એ નટુ આખો દાડો ઘેર રહેતો નહીં કે ઓવા એટલે કે છોકરા જોડે પોલન બધા કાગળિયા લઈ લેવા હે અને જમીન વેચી મારવી એની ને મારી કે અને પૈસા હવે લઈને મારે બીજે ચોક જતો રહ્યો હારા બંગલામાં કે. પણ એમ તો છે કે કાગળિયા રસ્તામાં પડ્યો છે એને હાલી જાય હું અરે પણ આ તો ધ્યાન તો રાખજો. ત્યાં ભાગી નાખું ને એના. આ તો હવે મારો આટલું વિચારે છોકરો શું ઘરમાં ના એ કરતો? તિજોરી કાગળિયા પડ્યો થોડા હાલવાના હોય. વાત સાચી. આ તો આટલું વિચારે તમે આટલું ધ્યાન રાખો તો એ આવું કરે. અરે એ તો બધું આવા તો દે એના ટોટિયા વસોડી નાખવાનું હોય. આ તો આવે ધ્યાન રાખજો જો ભાઈ. મેં તો તમને સલાહ હા, આપી. મારે જવું ઘેર થી ને થોડી તબિયત બગડી આ લેબુ આલે હે તો. એટલે આ તો હું કહું લઈને નટુભાઈ જોડે લેબુ લેતા હોય ને એમના ભાઈ ની વાત કરી દઉં કહું. એટલે ધ્યાન રાખજો. સારું કહો વાંધો નહીં. ચાલો, એ બીજું તો કઈ આવશે તો તબિયત પછી વાત હવે. સારું સારું. હો હા એટલે આ મોબાઈલ માં છોકરા શીખા શું કરે આખો દાડો યાર? ચાર્જિંગ રહેતું નહીં. 20% ચાર્જિંગ છે, હવે શું કરવાનું? હા દિનાજી આવો આવો. આ કોઈ ને મોબાઈલ માં યાર જોતો તો વાડી વાડી નહીં બધા બકરા ચારવા જતા રહ્યા. આ બધા આવું ચાલે, આમાં તો બધું આવું કામ ચાલે યાર. બધા કામ જોર છે, શું કરવાનું? ચાલે બીજું હા ભાઈ, આ તો શાંતિ છે હાલ જતો. જોઈ છે. એટલે આપણે પેલા ઘરે ગયો તો તો પછી આઈને બેઠો આટલે અને વચ્ચે અમારો ભાઈ યાર મળે તો એના તબીલેથી મને નીકળ્યું છે, તરત નીકળ્યું તે વચ્ચે ઉભો હતો. તે મને ગોઠી સલાહ હાલ કરે યાર કે પેલી જમીન વાવો, પેલી જમીન વાવો. પેલા મારે વાવી વાવું ના વાવી હોય તો મારી મરજી કે. હું એ જોયો તો હમણાં તમારા ખેતરમાં કે ઓટો મારે લેવું હોય ને તમારે ત્યાં. હા લેબુ તો નટવરના જમીન માં પાકો. કીધું કે લાવો ને થોડો લેબુ 2000 મારે પેલી ઘેરની તબિયત બગડી છે તે મને આપે લેબુ. હાલે પછી મને કે બે ઉભારો દિનેશભાઈ વાત આ તો બેહો કોઈ બેહો ખાટલા બે વાંધો નહીં. એટલે એના પછી કેવું ચાલે બીજું શાંતિ? બીજું શાંતિ. તમારે ખેતર લેબુ ચમ લેવા પડે તમે? એટલે અમારે ઘેરની તબિયત બગડી હતી. હા એટલે ચક્કર જેવું આવે. એને કોને લેબુ ને મેં થોડું મીઠું અને થોડું કોણ નાખી નાખ્યું. પાછી આમ આયો મુકો લાય થોડો કંટાળો હોય યાર. વરસાદ નું તમને ખબર છે કેવું ચાલે બધું. મેં હાલ આવીને બેઠો તો યાર તો એટલે ભાઈ નહીં નેના. આ નટુ ને હા હા એ મને એમ કેતા કે મારો મોટો ભાઈ રહ્યો ને અમે હે ને હવે જમીન વાપવાનો નહીં. આની જમીન હા એ તો મારે હાલ જ થોડી વાતચીત થઈ. હું અહીંથી નીકળ્યો હતો હાલ કે મને કે જમીન વાવો પડી રહી કે તમારે એને એટલી બધી શું ચિંતા હોય મારી? એને ચિંતા છે ને તમને ખબર હે શેની વળી? એ તમારી જમીન હડપી લેવા માંગે કે એવું તો ના કરે નટુ, એવું ના કરે. એટલે મને હાલ વાત કરી લેબુ લેવા જતો ને તાણ જ કે આને કઈ વાવતો નહીં, ખાલી ખોટું પડી રહે. એને કદાચ આની જમીન હે ને હું હે ને વેચી મારું કે અને જે રૂપિયા આવે ને બીજી હે ને બીજે ચોક હારી જગ્યાએ જમીન લઈ લો ને એને ખબર ના પડવા દઉં એવું વિચારતો હતો. બે કાકો એક એમનો પેલો નેનો છોકરો નહીં એ કાર્તિક ને બે જણા વાતો કરતા હતા. હા હું અપડી ગયો એટલે હું બોલાય મને પકાજીને કહેવાય છે મારો ખાસ મિત્ર યાર. નટુ મારો આવું ના કરે. આવું વિચિત્ર છે યાર. એટલે તમારો ભાઈ તમને ખબર નહીં કેવો હોય. હું તો યાર નાનપણથી ઓળખું જ છું પણ આ તો નક્કી ના કહેવાય. અત્યારે જમાના પ્રમાણે સારું કદાચ આ તો તમને ખબર કે બૈરા આવે એટલા બધા ડખા જેવા થાય. આ વાત સાચી. સારું ભૈરા કદાચ
બૈરાના વાતમાં આવી ગયો હોય. પેલા જેવું હતું તમારે એકબીજાના હાથ પાછું નતા ખાતા તમે? એમનું બૈરું પાવ ભણેલું છે બહુ, ઓવે. એટલે એને બધું કદાચ કાવા દાવા આવડતા હોય. પેલા જેવું હતું. ના, તમારી વાત સાચી હા. એટલે હવે જો ધ્યાન રાખજો તમે તમારી જમીન, કારણ કે આ તમારો ભાઈ રહ્યો ને મારા બધો વેચવાની ફિરકમાં ના ધ્યાન રાખવું નહીં, પણ અમારે એના ઘેર જેવું છે ને ઝઘડો જ કરવો અમારે. હા તો તમે પણ જો નોમ મારું ના હાલતા હો. આ તો તમે આપડો મિત્ર છીએ ને હા એટલે તમને વાત કરી લઉં. આપણે આવો મારો ભાઈ ભાઈ યાર મને કોઈ કે ખરું આવું તમે તમે? સારું સારું કરી મને કીધું વાત કરી. એટલે મારું નામ ના બદેતા, કારણ કે મારે યાર હું પેલા એમ કે તમે યાર દિનેશભાઈ તમે મારા ભાઈને જઈને કહી દીધું એટલે મારે યાર થોડી આબરૂ રહેવું કરજો. ના વાંધો નહીં, તમે ચિંતા ના કરો. તો હું એના ઘેર જાય અને એના બરોબર નું બોલવું છે. મારી જમીન પર શું કરે નજર રાખે યાર. હા, બીજું કેવું શાંતિ હે ને? શાંતિ તો કોઈ નહીં હાલતો યાર. કેમ? હા, અમે તો જે જતો અમારે બે તો પૈસા આલવા ના પાડી મેં લીધું. મારે થોડા પૈસાની જરૂર હતી. પકાજી બોલો લેરો તમે આવી જાઉં હું. હું તો ટેન્શન માં આવી જોઈએ યાર. હવે ટેન્શન તમે જઈને બે ભાઈ ભેગા મળીને ટેન્શન દૂર કરી દો તમે. ના પણ નટુની પછી વાત છે યાર. હા, હાલ તમે પછી બોલવું જે છે મારે. વાત કરવી કરજો. આ તમને કીધું મેં હો. નટુની પછી વાત છે. હારું હારું ચલો તાણ. આજે તો આવજો. હા આવજો આવજો. સારું, અને દવા હારી કરાવજો. હા દવા તો કરાવવી પડશે યાર, નકર વધારે પૈસા થાય. હા જો ત્યાં આવજો. મારો ઓળશો નટુ મારો ભાઈ, એના વિશે મેં કેટલું સારું વિચારતો હતો અને આવો નીકળ્યો યાર. આપડા દીના ભાઈ કીધું સારું કર્યું, મને મારી ઓશો ખુલી. નટુની પછી વાત છે, હાલની પછી વાત છે. નટુ ને પકાજી બેનો લડાવે છે. અલે બંટી ચો જાય તો? બસ ખાલી આ બાજુ ઓટો મારવા નીકળ્યો હતો. અલે હું તો જ્યો તો પેલા નટુજી પકાજી નહીં મારા બેટા એમને બેને થોડી થોડી પીનો મારી હે. થોડા ઝઘડા ને એવા કામ કરે એમ. મારા બેટા ગોટા ની જમીન હે એટલે મારા બેટા કુદ આપડા લોકો તો ગણતા જ નહીં. ગણતા જ નહીં યાર. એટલે મેં તો શું કર્યું ખબર? પેલા પકાજી ને ચાવી મારી અને નટાજી ને ચાવી મારી. મુકો હવે બે ઝઘડતા ભલે લડતા. હા એટલે આપડે તક નો લાભ લેવાનો યાર. ખાલી કરી આપણને મારા બેટા જમ્યું એટલે જેવા ફાઈ ગયા. આમ આવતી હોય હાઈફાઈ આમ ફરર આપણે તો એવું સમજે કે કીડે મકોડા. હા એટલે અમને લડાવા જોવો કે ના જોવો. હા તો ભાઈ આપણે મેં તો જો ચાવી બરોબર મારી હે અને બરોબર ના ઝઘડાયા. તમે જઈને બરોબર ની ચાવી મારતા હો નટુજી તો શું ખબર બંટી? હા મેં તો નટાજી ને બરોબર ની પીન મારી અને પકાજી ને પીન મારી. બે જણો લાકડા લડાય ને એવું કર્યું બરોબર. તું એ જા એટલે અમને જે પાવર હે ને એ પાવર અમને ઉતરી જાય એવું કરવું. હાલ નટુ ભાઈ જોડે જવું. નટુભાઈ જોડે જવાનું, પેલા પકાજી જોડે જવાનું. બે ના પીનો એ ભરાવો ને કે બે બથમ બથાન ઝઘડામાં ઝઘડી થાય. પેલા એકબીજાના ભોડા ફૂટી. પેલા હું નટુભાઈ જોડે જાઉં. હા એમને ચડાવું થોડું. હા પછી ત્યાં ગુલામ ના જોડે આવું, એમને ઊંધું ભરાવું. હા ગુલામ ને ઊંધું ભરાવું. બેન લડાઈએ ને આપણે મોજ કરીએ. મોજ કરવાની પણ કહેવાનું કે ભાઈ મારું નામ ના આવતા મારું નામ હા, એ તો હું એવી રીતે આપણું નામ ના બુજો અને આ તો હારું અડવું થાય. સારું થાય તો આપણને ભાઈ હા એટલે એટલું ધ્યાન રાખજો. હા તો વાંધો નહીં. સારું જો તમે. હા નટુજી ને પપ્પાજી ને લડવાના પેસા ભરી મારા ઉઠ્યા. મારે કઈ કરવું પડશે. હું મારે એના માટે જવું પડશે. નટુભાઈ જોડે જઈને પીન બીન મારું તો કઈક બધું લડવાનું પૈસા કરીએ. કેવું છે નટુ કાકા? આવો બંટીભાઈ આવો. કેવું મજામાં? હા છે જરા. બસ આ ઘરે નીકળ્યો તો આ બાજુ આવ્યો. ક્યાં જવાના હો? બસ આટો મારવા નીકળ્યો તો લાવો નટુભાઈ દેખાય તો મળતો જાઉં. નટુ કાકા તમને વાત કહું, તમે આ બાજુ આવો. શું હતું બોલ? આવો તો ખરા ભાઈ, વાત કરીએ આપણે. નટુ કાકા એક વાત કહું તમને. બોલ. તમારા પેલો ભાઈ છે ને ભાઈ મોટા ભાઈ, એ તમારી જમીન એમની જમીન વેચવાનું કહેતા હતા અને તમારી જમીન વેચવાનું કરી રહ્યા. એટલે તમે ધ્યાન રાખજો. અલે આ પણ ઓને શું ઊંધી ઉકળી છે? પેલા દીના ભાઈએ મને કીધું તું કે તમારી જમીન વેચવાની હે, એની જમીન વેચવાની હે, મારી જમીન ઉપર શું કહું એ કાતે ખાઈ દે અને બોડું બોડું ફોડી દેવા પડશે મારે. એટલે ધ્યાન ચેતાઈને રહેજો તમે હો. હા કોઈ વાંધો નથી. આવા દે ટોટિયા બોટિયા વસૂડી નાખવું આજ તો. હવે મોટા ભાઈ છે પણ એને ભાઈને શિક્ષા આલવી પડે થોડીક. એને ટોટિયા બોટિયા ભાજી નાખવા પડશે. મને જવા દો વાર. મારા ભાઈ નટુ યાર. હા બોલો શું હતું બંટી? આવો શું હતું રે? બસ મજામાં? એક વાત કરવી હતી મારે. શેની બધી વાત? તમારા પેલા નટુ ભાઈ હે ને, હા એ એમ કેતા હતા હા કે જમીન વેચવાય નહીં દેવી, ગાલવી નહીં, ટોકા ભાજ નાખું, નોમ કરી નાખું મારા ભાઈના. એ બહુ ઉલડી ગયો એવું કેતા હતા. શું કીધું? એ એમ કેતા હતા હા
કે જમીન આલવી નહીં મારે, બે જમીન મારે પડાઈ લેવી, એટલે એમ કીધું? એવું બધું કહેતા હતા. એટલે પછી એટલે હવે પેલા દિનો મને કઈ જોઈએ યાર. વાત વાપરીને તમને કહેવા આવ્યો, હા કહેવા એટલા આવ્યો વાત વાપરીને આ બધી. એટલે તમે હે ને ચેતાઈને રહેજો, તો કે કાલ ઉઠીને તમારો જમીન મેં નોમ કાઢ નાખશે. એટલે એ મારા વિરુદ્ધમાં પડે એમ? હોવા. મારી જમીન વેચવા માંગે? હા હા એટલે મારી જમીન એની જમીન બંને વેચવા માંગે એમ? હા. એટલે હું તમને આ તો શું ચેતાવા આવ્યો, લે, તમને લે. પહેલા હું વાપરી ગયો ને એટલે આ મારો હગો ભાઈ થઈને મને નડા બોલો. એટલે ધ્યાન રાખજો તમે. ચલો હું જઉં તાનો. આવજો તમે. આ તમને આટલી વાત કરી. મારે બેટું આ પેલો દીનો ભાઈ કેતો તો એને આવી વાત કરી મને કે તમારો ભાઈ કે જમીન વેચવા માંગે, અને આ બંટી ભાઈએ મને આવી વાત કરી કે મતલબ વાત તો સાચી જ લાગે. આ નટાના મારે ટોટિયા બોટિયા ભાગવા પડશે, મને જવા દે લાકડી લઈ. લાકડી શું પડી હારી તો મને મારી જમીન વેચવા કે એ નટિયા ઓય નટિયા ઓય તું શું છે? ઓય તું નટિયા કરી રહ્યા છે. તું તો મારી જમીન વેચવા કે હે તો જમીન તો વેચી હા? છે. તું એ કહેતો હતો કે જમીન વેચવા. ભલે अब તું મારી જમીન તો વેચવા કે હા ફોડી નાખું તો એ તો મારી જમીન તો વેચવા કે લે મારી જમીન તો વેચવા હા આ તો તાર છોટે મોટે ભાજી નાખવાનો તાર છોટે તો ભાજી નાખવા મારા આ બધા તો ખજી લે તું ખજી તું ખજી તો મારે ઓળશો મારી જમીન યાર એટલે બધું કરીએ તમે મારી વાત તો કરો યાર બોલજો કરીએ બધું એનું કરીએ. એટલે યાર હો તો મારી વાત તમે હા મારી જમીન પેલી હા ખોરજ વાળી એની વેચાવા મારી વેચાવા કે બોલો એનું આપણે ન્યાય કરીએ. બોલો ન્યાય કરીએ તો બેઠા કરીએ. ના તું આપણે ડાકડા છે તું ખજી યાર બેઠા કરીએ બે જણા આપણે ખજી તું ખજી ભેગા થઈએ પછી આનું કોક મારી જમીન વેચાવા બે જણા કરીએ કઈ. બે જણા તો ખજો યાર મારા ના ટોટે ભાઈ એટલે બે હારો નાનો ભાઈ લાવું થઈ ગયું યાર એટલે બે જણા કરીએ કઈ. તો તું સમાધાન કરીએ જમીન સમાધાન કરીએ. તું ઉપર તારા ટોટે હાથ ભાગવત છે મારે મારો વર્ષે મારી જમીન વેચાવા આગળ બોલો રાજુભાઈ, લે તમે બે જણા બે ભાઈઓ લડો છો. આપણે જમીન કઈ એનો ન્યાય લાવીએ. એટલે પણ મારી જમીન ને આપણે સમાધાન કરીએ. એટલે પણ યાર એ મને પેલા ભાઈ આવીને કહી તું ખજી આજુ તું ખજી આપણે જો યાર તું હવે મોટા ભાઈ તો મર્યાદા રાખીએ છે પણ મોટા પહેલા મારી જમીન મારા ભાગમાં એટલે તું વેચવા કે યાર આપણે સરપંચ બાજુ નથી. મારા ભાગમાં જે જમીન આવી છે એ વેચવા કે યાર એનું ભલે વેચતો મારો વધુ નહીં બધું કરીએ એનું ન્યાય લઈએ આપણે. સરપંચ ને સરપંચ એવું કે જવું યાર સરપંચ ના બાજુમાં જ લેવું પડે ને બધું. સરપંચ કરશે જે કરશે. અત્યારે સરપંચ જોડે જઈએ સરપંચ જોડે જઈએ જો સરપંચ જોડે કઈ વધારે બોલે તો એ મારે હું જો તાર કીધું શું કર્યું પેલું રસ્તાનું તમારા ગામમાં પાણી ભરાઈ ગયા છે ઘણા દાડાથી તમને કેવડાઈ થાચ્યા છીએ હવે તમે આવશો ત્યારે સારું તમે આવો તે એટલે જોઈ લો તે રસ્તા ને બસ્તા શું છે તમારે કામ કઈ રીતે કરવાનું છે ખબર પડે એના ઉપર આ બે ભાઈ લડાતા હતા. હું દોડીને છૂટા પડે. શું થયું બેન આ મેટરમાં એવું છે ભાઈ દિનેશભાઈ અને બંટીભાઈ બે જણા વાતો કરતા હતા. આ બે ભાઈઓ અને હું આપણી ગયો અને પછી આ બે ને લડાયા. પેલો બંટી આઈને કહી ગયો કે ભાઈ આવું આવું પેલો ભાઈ જમી લેતો તમારે ટોટિયા ભાજી બંટી તમને કીધું એટલે હું આપણી મારા જોડે આવી ગયો બીજું કોણ હતું તમારા જોડે બીજું કોણ હતું એના જોડે બીજું દિનેશભાઈ ને બે જણા બંટી બે જણા વાત કરતા હતા કે અમે લડાવાના એમ? લડાવાના. મારા જોડે સારું તમે રહેવા દો બરાબર આખી વાત સમજી ગઈ એ લોકો અમારે આવું કોઈ થયું મેં કઈ એવું વિચાર્યું નહીં, સાહેબ હા સરપંચ સાહેબ બોલો હવે તમે ચિંતા ના કરો મને આમાં ખબર શું પડી ખબર મને આખી વાતની ખબર પડી ગઈ. આ બંટીભાઈ અને દિનેશભાઈ હે ને અમને બે ભાઈઓને લડાવે છે. આવી જમીન વેચવાની તો મેં કોઈ કદી વિચાર્યું નહીં અમે. અને આ ભાઈ દિનેશભાઈ પેલા અમને જોડે ગયેલા અને અમને ભડકાયેલા, પછી મારા જોડે આવ્યા મને ભડકાયા, પછી બંટીભાઈ આવ્યા એમને ભડકાયા મને ભડકાયા, એટલે અમે બે તેમાં લડ્યા. અમે કોઈ વિચાર્યું નહીં એવું કે ભાઈ આ કોઈની વાતો મારા ના આવે. અમે ડાયરેક્ટ બે લડવા માંડ્યા. અને અમારે તો આવું કોઈ સપનાને ખ્યાલ નહીં યાર કે અમારે જમીન વેચવાની આની જમીન વેચવું. મારે કોઈ મનમાં સજ નહીં ભ્રમ
આ બે ભાઈ મેં છૂટા પાડ્યા ઝઘડ્યા છૂટા પાડ્યા જમીન તો વેચી અમે ભલે કે જમીન ભાઈ કરતા ન્યાય તમારે કરવા શું કરવો બોલો તમે એમ કરો બંટીબેન બેને હોય બોલાવો ફોન કરો તમે એને. તમે ફોન કરશો ત્યારે આવશે ફોન કરશો એટલે આવશે અમારા તમે ફોન ફોન થી કરો. નહીં આવે તમારા ફોન થી આવશે સરપંચ હવે હું એક ફોર્મ કરીને જ બોલાવી દઉં સાચું ખોટું એ બે જ કરી નાખશે પણ આપણે એને બોલાવવા તો પડશે ને. આ તમે બેને બોલાવો એટલે એમને ખબર પડે કે એમને થોડી શીખ મળે કે યાર હા હું ફોન કરું ભાઈ. આવું ના કરાય ફોન કરો હેલો એટલે આ બંટીભાઈ છો છો તમે હા તો મારા ઘરે હાલના હાલ તમે ને દીનાજી બે જણા આવો હો તમારું કોમ છે ફટાફટ આવજો હો ને? હા હેડો આ બે જણા આવી ગયા એટલે તમે તો જબરું હળગાયું ગામ આખું એટલે આ બે ભાઈના ઘર હળગતા હળગાઈ નાખ્યા છે હા. પણ અમને તો એવી આ તમને શું વાત હવે કહું કે નટુજી અને પકાજી હા. બહુ યાર જમીન હતી ને તે બહુ કૂદે યાર પણ કુટ્ટા તમારું કોણ યાર એ બધું એથી પણ નીકળી બે ભાઈ હમી રીતે રોટલો ખાવા દો ને પણ આવા લાકડા ઉકરવા તમારે લડાવવા સરપંચ તમે પેલા નટુભાઈ જોડે ગયા અને એમને વાત કરી એવી કે હું જમીન વેચવી એવી કેવું પડે ને યાર તમે બે જણા એ જેટલો તમે જમીન તો આવી અમારી એટલે તમે હું યાર અમારા બેને ભાઈને લડાવો કે ખોટી જતા આવવાની આવું કરવા તમારા જોડે કઈ કામ છે તમે અમારે તમે ફોન ના ના પાડી કરો. તમે બે જણ ગામમાં આવા જ પેતરા કરો બધે ફરી ફરી કરવું પડે યાર આ તો. કોકની 2-4 વીઘા જમીન છે મહેનત મજૂરી કરવા દો બે ભાઈ રૂડો રોટલો ખાય છે ખાવા દો એટલે આમના જોડે જમીન હોય ને એટલે આ બે જણા બહુ પાવર માં કઈ કામ હોય તો ના કરે ગાડી મૂકે એટલે રૂપિયાનો પાવર થઈ ગયો અલ્યા પણ એ બે ભાઈઓ મજૂરી કરે એમાં તમને હું કા દખી થાઓ તમે અલ્યા પણ અમને યાર આ આવું કરીએ ને તો કોમ મજા ધંધો નહીં કરતા હોય તો આવા ગામમાં લાકડા લડાવવાના કોમ કરો છો અને આ બધી વાતો મારા જોડે પહોંચતી આવે ગામમાં સારું લાગે અને સરપંચ હમણાં કારણે અમે બે લડ્યા ને જો હજુ હું તો વર્ષો હજુ પણ હું કરવા તમે મૂર્ખાઓ લડો છો બે ભાઈઓ ભેગા થઈ હમણાં આ બધા લોકો લડાવવા આવતી. પડે ને કે આ સુધરાવ્યા નહીં. એટલે આપડા બે ભાઈઓ રૂડો રોટલો ખાય છે રોટલો વહેતો કરવાનો હા અત્યારે રાજુભાઈ આયા ને તો આજે કાંતો ઓછો થઈ ગયો સરપંચ સરપંચ તો હવે હવે તમને બેને હું સજા આલવી આ ત્રણ જણ નક્કી કરીને કે એમ કરું હવે સરપંચ તમે આવું છો હા, હોય તમે ને, પાડો. અમે અમારી ભૂલ થઈ ગઈ. સરપંચ હોય ને તો અત્યારે થોડી આ કોઈ નહીં રાખવા થાય પડશે. અમારે. હમણાં ટોટિયા ના ના પોલીસ કેસ થાય એવું બધું નહીં કરવું એમને ખબર પડે એમને આપણે કરે નહીં યાર. સરપંચ અમારી ભૂલ થઈ ગઈ. એ માફી અરે માંગે. લખી લાવો, લખી લાવો. ગામમાં આવા લોકો છે કે તમારા બે ભાઈઓ સારી રીતે રોટલા ખાઓ આ તો શાંતિથી ભાગી કામ જાય કે ધંધો કરો ટોટિયા તમારે મારવા પડે સરપંચ અમારે યાર આ બે ભાઈ આજે એવો ઝઘડો કરેલો છે ને એક કહેતો હજી મરી કોઈને ગયો. અત્યારે સારું તમારી લાગતું વાત સાચી છે. જો અમે આ લોકોની વાતોમાં આયા આમ વાતો વાળી અને ના બે ભાઈ લડ્યા એ તો હાર કે પેલા રાજુભાઈ આવી ગયા તે અમે બે લડતા શાંત થઈ ગયા અને હમણાં હવે શીખ મળી કે કોઈ લોકોની વાતોમાં કદી આવું નહીં. પેલા એકબીજા ભાઈઓને એકબીજાની વાત પર વિશ્વાસ રાખવા વિશ્વાસ ના, વગરના ઝઘડા છે માફ કરી દેજો. હા, અરે આ તો પકા ભૂલ ભાઈ. થઈ ગઈ. આ તો હું પેલા લોકોની બેના વાતોમાં આવી ગયું તો એટલે આવું થયું. હા ભાઈ આપડી બે ભાઈ ના, વળી લોકોએ- રોટલો ખાતા હવે હતા આપણે કોઈની વાતમાં નહીં આવવાનું. હા હા, આવી જાઓ, ગળે મળી જાઓ યાર. સારું હેડો હવે તમે જાઓ શાંતિથી કમાઓ અને કોઈથી લડો નહીં હા હો ને અને ઝઘડા ટંટાથી દૂર રહો ભાઈ દુનિયામાં આવા લોકો પડ્યા હોય જે બે ભાઈઓ બહેનો લડાવવાનું કરતા હોય બરોબર એટલે તમને કોઈ પણ કઈ પણ આવીને કે કઈ બી વાત કરે તો આ કોને અભળી ના કોને ગાડી નાખજો પણ કોઈની વાતોમાં આવતા નહીં નકર તમે લડીને મરી જશો બરોબર અને અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો જય માતા